બહેનો એકલી હોય છે ત્યારે આવા ભુવા લોકો જંતરિયા મંતરિયા બધા ઘરે ઘરે ફરતા હોય છે. કેટલાક તો વળી થાળીમાં ફોટા લઈ લઈને બહેનો નીકળી પડે છે કંકુ કાઢી કાઢીને. આંગળી અને અંગૂઠાની વચ્ચે એક કંકુની ટીકડી મૂકી દીધી. એમના હાથમાં ખુલ્લા થઈ ગયા, કશું કંઈ કરવાનું નથી. પછી બે હાથ જોડો, આ રીતે હાથ કરો. હા, રૂમાલ લઈ લો. બસ આંગળી અને અંગૂઠાની વચ્ચેથી પેલી ટીકડી અંદર હાથમાં લઈ લો. આંગળી અને અંગૂઠે બસ આવી ગઈ. પછી એને દબાવો, હાથમાં દબાવીને આમ દબાવો, થઈ જશે, એકદમ તૂટી જશે. બે હાથ લાલ કરો. બસ નથી, દબાણ નથી થતું, કઈ વાંધો નહીં. આપણે આટલું કામ લાગશે. બેને હાથ બતાવો, લાલ થઈ ગયા. આ ભાઈ આમ બતાવો. હા, પછી જીભ બાર. હવે આપણી સામે ઉભેલા બેન એક જ મિનિટમાં માતાજીના સાક્ષાત્કાર થઈ ગયો અને એમના હાથમાંથી પણ કંકુ પડ્યું. કોઈ વિદ્યા કરવાની જરૂર નથી, કોઈ સાધના કરવાની જરૂર નથી. ફક્ત આવી ટીકડી હોય, જે લોકો કંકુ કાઢતો હોય કે કંકુ કાઢતી હોય એ ધૂણીને બસ આવી રીતે કંકુ કાઢે, એમાં બીજો કોઈ ચમત્કાર નથી. પછી પાછી જીભ બહાર હોય તો કેટલીક બહેનો જોવા ગઈ હોય ને, એ પાછી શું કે ખબર છે, 2 ફૂટ લાંબી જીભ બહાર લટકતી હતી. બોલો બેનની, એટલે 1.5 ફૂટની જીભ છે તો એ પતિ બાર ને બાર રખડે છે, તો 2 ફૂટની જીભ હોય શું થાય? તો વાતો તો એવી કરવાની કે વાત પૂછો માં. પાછો આ બેન ધૂણતી હોય ત્યારે કેટલાક બહેનોના નવા લગ્ન થયા હોય તો એની સાસુ પાછી લઈને આવી હોય. આને 2 વર્ષ થયા છે, બાળકો નથી થતા, માતાજીને આશીર્વાદ આપો. એટલે આવી રીતે કંકુ નીકળ્યું હોય એટલે પછી બેન આમ હાથ કરીને કે જા તારા ઘેર દીકરો આવશે. શું આશીર્વાદ આપે? જા તારા ઘરે દીકરો આવશે. તમે ના કીધું તો કઈ વાંદરો આવવાનો હતો? એટલે 50% તો સાચું જ છે. બધાને કહેવાનું કે જા તારા ઘરે દીકરો આવશે. ના કીધું હોય તો કોઈ જેના ઘરે બેબી આવી તો એ કંઈ ઢોલ ટીપતો ટીપતો પાછો નથી આવતો, લાવો મારા પૈસા 51 રૂપિયા મેં માગ્યા હતા. તો આવી રીતે કોઈ પણ બેન કે ભાઈ હાથમાંથી કંકુ કાઢતો હોય તેને કહેવાનું કે આ હાથમાં કંકુ છે, લાવ ધોઈ નાખો હાથ. અને પછી હવે હાથમાંથી કંકુના જગ્યાએ રૂપિયાના ખણખણતા પૈસા કાઢો, 10-10ના નવા સિક્કા કાઢો, આમ પડતા હોય એવું. નોટ કાઢી હતી એ રીતે હમણાં શીખવાડું છું, બેસી જાય.